નમસ્કાર મિત્રો, હું છું રાજગોર ધર્મેન્દ્ર. સમૃદ્ધ ધાનેરા એક જ લક્ષ્ય સંગઠન વતી ધાનેરા તાલુકામાં જળ સંચય માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ પ્રયાસોમાં એક નવીન પ્રયાસ, એક એવું નામ કે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. ભાડોદરા ગામના વતની અને વર્ષો સુધી ભાડોદરા ગામના સરપંચ રહેલા અને દાતા તરીકે જેમની નામના છે એવા કીર્તિભાઈ શાહ, એમનું ફાર્મ હાઉસ છે ભાડોદરા રોડ પર, જે વેરી સાઈડ આવે છે દનિયાવાડા, ત્યાં ઓબાવાડી છે. આપ જોઈ શકો છો, અહીંયા ઓબાવાડી છે આખી. કમસે કમ 50-60 વીઘામાં ઓબાવાડી છે. હવે એમને અહીંયા એક રપટ છે જ્યાં પાણીનો આવરો જબરજસ્ત છે. તેનો સદુપયોગ કરવા માટે એમને આ વર્ષે ખેત તલાવડીનું નિર્માણ કર્યું છે. ખેત તલાવડીનું માપ અંદાજે 120 બાય 170 ફૂટ હશે, મેં માપ્યું છે એ પ્રમાણે. અને માત્ર પ્લાસ્ટિક દ્વારા આમ બધા ખેત તલાવડીઓ રાખતા હોય છે, પણ એમને નવીન સાહસ રૂપે આ ખેત તલાવડીને પાકી, એટલે કે આરસીસી સિમેન્ટવાળી ખેત તલાવડી બનાવવાનું નક્કી કર્યું છે. એમને પાણીના આવરાના બે જગ્યા છે. આપ જોઈ શકો છો કે અહીંયા આ ભાગથી પાણીનો આવરો આવશે, અને બીજું સામે જે તમે દિવાલ જુઓ છો ને આરસીસીવાળી, એ સાઈડ વોળો છે, નેળિયા ટાઈપ છે, એટલે ત્યાંથી પણ પાણીનો આવરો છે. બે જગ્યાએથી પાણીનો આવરો આવશે. બહુ જબરજસ્ત મોટી ખેત તલાવડી તમે જુઓ છો. હમણાં એને પાકી સિમેન્ટવાળી બનાવવાનું કામ ચાલુ છે. અહીંયા એમના મજૂરો અહીંયા હાજર છે. શું પહેલાં આને પાકી બનાવવાની છે? એટલે હાલ તમે શું કરી રહ્યા છો આની અંદર? ઈંટો કઈ છે? સિમેન્ટની ઈંટો, બ્લોક. આમાં શું મજૂરી શું મળશે તમને અંદર? અંદર રોજની હાજરી પ્રમાણે છે તમારે, બરોબર. પછી આ જે ઈંટો પાથરી નાખી એની ઉપર પાછો સિમેન્ટ કરવાનો, આપણે પ્લાસ્ટર કરવાનું. એટલે આરસીસી કરવાનું કે સાદું પ્લાસ્ટર? આપણે પ્લાસ્ટર પહેલા છાંટ મારવાની, છાંટ મારીને પછી પ્લાસ્ટર રોગો ચડાવવાનો. પહેલા છોટ મારવાની, એટલે જે વચ્ચે જગ્યા હોય ગેપ પૂરાઈ જાય, પછી એની ઉપર ડૂગો કરી દેવાનો, મતલબ પ્લાસ્ટર કરી દેવાનું. બરોબર. આ કેટલા દિવસમાં તૈયાર થઈ જશે? તો અહીંયા થાય છે મહિનો થઈ જાય. 1 મહિનો થઈ જશે તમને. એટલે જ્યાંથી પાણીનો આવરો થાય તે બધે કરવાનું કે ખાલી વચ્ચે વચ્ચેના ભાગમાં? છેક જ્યાંથી પાણી આવે છે ભાગથી પાણી બધે કરવાનું, બરોબર. પછી સામે જે પેલો આ ભાગ છે આરસીસી વાળો, ત્યાં દિવાલ કરવાનું, પ્લાસ્ટર કરી દેવાનું, નીચે બેણીયું ગાલીને પ્લાસ્ટર કરી દેવાનું, બરોબર. મહિનો 1.5 મહિના જેવું અંદાજે કામ ચાલશે, બરોબર. કેટલા મજૂર કામ કરો છો હમણાં? અહીંયા અમે 10 જણા. 10 જણા, દરેક 10 હાજરી ઉપર, બરોબર. બીજા કોઈ અહીંયા વ્યવસ્થાપકમાં છે? અને આ થોંભલીઓ સાઈડમાં આજુબાજુ ફેન્સિંગ, તાર ફેન્સિંગ કરવાની, ઢોર નહીં કરે, બરોબર. આ એ ઢોર પ્રોટેક્શન જોઈએ, નહીં તો ઢોર બીજો અંદર પડે તો મેણીઓ ફાડી નાખે. જો મિત્રો, જબરજસ્ત કામકાજ ચાલુ છે. બહુ સાહસી કાર્યો થઈ રહ્યા છે ખેડૂતો દ્વારા, અને કીર્તિભાઈ શાહ જેવા ઉદ્યોગપતિઓ પણ જળ સંચયનું કાર્ય કરી રહ્યા છે. તો ખેડૂતોએ અવશ્ય કરવું જોઈએ. અને જળ એ જીવન છે, પાણી વગર કશું જ નથી. જો પાણીનો સંગ્રહ કરશો તો ખેતી થશે. એટલે હમણાં ચોમાસું આવે એના પહેલાં બોર રિચાર્જ, કૂવા રિચાર્જ, અને આ રીતે ખેત તલાવડીઓ બનાવી તમે જળ સંગ્રહ કરી શકો છો અને આવનારા ભવિષ્ય માટે પાણી બચાવી શકો છો. જય હિન્દ, જય ભારત.